હાર્દિકની કાર પર હુમલો, વિઠ્ઠલ રાદડિયા દ્વારા હુમલો કરાયો હોવાની હાર્દિકના સમર્થકોનો આક્ષેપ। નીતિન પટેલે રજૂ કર્યું બજેટ, બજેટમાં ખેડૂતોને 70% સબસિડી તો મેડિકલની વિદ્યાર્થીનીઓની 100%થી સરકાર ભરશે। કરમાં રૂપાણી સરકારે ન કર્યો કોઈ વધારો તો સિનિયર સિટીઝનના અડધા ભાડામાં કરી શકશે જાત્રા। 40 પાનાનું બજેટ રજૂ કરતા નીતિન પટેલનું ગળું બેસી ગયું છે। સુરેશ મહેતા અને જેટલીના રેકોર્ડ બ્રેક કરી 180 મિનિટ સુધી સતત કર્યું વાંચન। વિપક્ષે રૂપાણી સરકારના બજેટને ગણાવ્યું લોલીપોપ સમાન, કહ્યું દરેક ગુજરાતીના માથે 35,000નું દેવું। કચ્છની દરિયાઈ સુરક્ષા બનશે વધુ સઘન, તપાસે 42 રડાર સ્ટેશન, પાકિસ્તાન સામે રાખી શકાશે બાજ નજર। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। હાર્દિક પટેલને લઈ એક સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર છે। જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક લોકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે હંગામો થયો છે। ખેડૂતોને સરકાર પરેશાન કરે છે। હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે, અમે સમાજ માટે કરી રહ્યા છીએ। હાર્દિક પટેલનું આ પ્રકારનું નિવેદન છે, મારી હત્યા કરવી હોય તો પણ કરી શકે છે। હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે, પરંતુ અમે લડત તો ચાલુ જ રાખીશું। સરકાર ખેડૂતો પર અત્યાચાર કરે છે। ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હોવાનું હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે। હું કોઈનું નામ નથી લેતો, પરંતુ તેમણે જણાવ્યું છે કે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરાયો છે। જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો કરાયો। સોશિયલ મીડિયામાં અગાઉ એક વિડીયો વાયરલ થયેલો, જેમાં હાર્દિક પટેલને જેતપુરમાં સભા કરવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી। તો હાર્દિક પાટીદાર સમાજને લઈને રાજકારણ કરી રહ્યો હોવાના અને પાટીદાર સમાજના શહીદોના ફંડમાં ગેરરીતિ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। નટુ બુટાણી નામના પાટીદાર યુવાનના પડકારને ઝીલી લેતો હોય એ રીતે હાર્દિક પટેલની સભાનું આયોજન જેતપુરમાં કરવામાં આવ્યું હતું। હાર્દિક પટેલ અને પાસના કાર્યકરો જેતપુર જઈ રહ્યા હતા। એવામાં જેતપુરમાં સ્થાનિક યુવાનોએ હાર્દિક પટેલની ગાડી પર પથ્થરમારો કર્યો। પાસના કાર્યકરો અને જેતપુરના સ્થાનિક યુવાનો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। જેતપુરના રોડ પર યુવાનો હાથમાં દંડા અને પથ્થરો સાથે ફરી રહ્યા હતા। એક સમયે હાર્દિક પટેલને ભારે સમર્થન આપતા લોકો હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે। હાર્દિક પટેલની ગાડી પર પથ્થરમારો કરી રહ્યા છે। તું કાલે ખોડલધામ આવેલો, ખોડલધામ તો તું 4 વાગે ભાઈ કેમ વયો ગયો? 4 વાગે તું સ્ટેજ ઉપર તું બીજા લોકોને એમ કહે છે કે કોઈ રાજકીય નેતા સ્ટેજ ઉપર આવે તો એને અમે પટલાણીના પેટના ન હોય ઉલાડીને અમે સ્ટેજ ઉપરથી હેઠા પછાડીએ, તો તું ભાઈ 4 વાગે આવીને કેમ વયો ગયો? તું પબ્લિકની સામે કેમ ન આવ્યો? કે પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે। પબ્લિકને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો છે એ સમાજને આજે ગેરમાર્ગે દોરે છે। અને બીજા નંબરમાં તમારી પાસની જે ટીમ છે એમાં તમારા જે પાસના કન્વીનરો છે એમની પાસે સારી મને ખબર છે, તમારી પાસના કન્વીનરો પાસે સારા સાયકલ લેવાના પૈસા નહોતા। એ લોકો આજે 15-15, 20-20 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે। જેતપુર ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના સરકારી આગેવાન વિઠ્ઠલ રાદડિયાનો ગઢ ગણાય છે। તો હાર્દિક પટેલ અને વિઠ્ઠલ રાદડિયા વચ્ચે એકબીજા પરના આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું છે। હાર્દિક પટેલને જેતપુરમાં સભા કરવા માટે પડકાર ફેંક્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈને હાર્દિક, વિઠ્ઠલ રાદડિયા અને જેતપુર મુદ્દે રાજકારણમાં અગાઉથી ગરમાયેલું હતું। એક સમયે હાર્દિક પટેલને ટેકો આપતો સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ હાર્દિકનો વિરોધ કરતો થઈ ગયો। પાસના નેતાઓ જેતપુરની ઘટના બાબતે ભાજપ અને વિઠ્ઠલ રાદડિયા પર આક્ષેપો કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની ગમે તેટલી ચાલ હોય, હવે કહીએ છીએ કે આવ કરજો, નહીં તો તમારી ખેર નથી। ભારતીય જનતા પાર્ટી આજે પાટીદાર સમાજની વાત લઈને જે યુવાનો નીકળ્યા છે એની પર ખોટા આક્ષેપો કરાવી રહ્યા છે અને જટુ ગાંજા જેવા લુખાઓ અમારી ઉપર જે પથ્થરમારો કરી રહ્યા છે। પાટીદાર સમાજ માય કાંગલો નથી। પાટીદાર સમાજ આજે અમે વિરોધ કરવા માટે અમે ભોજન દર્શન કરવા માટે નીકળ્યા છીએ અને આ અમારો આયોજિત પ્રોગ્રામ હતો। હાર્દિકે 2 દિવસ પહેલા પણ કીધું હતું અને 144 શું કામ લાગી છે એ પણ તમે આપ સૌ જાણો છો। ભારતીય જનતા પાર્ટીના નપુસંગ જેવા નેતાઓ
દ્વારા જે ચેલેન્જ કરવામાં આવે છે એને અમે ખુલ્લી ચેલેન્જ કરીને કહીએ છીએ કે પાટીદાર સમાજના દીકરા છીએ અને પાટીદાર સમાજની લડાઈ માટે નીકળ્યા છીએ. પાટીદાર સમાજની લડાઈને કોઈ પણ રોકવાનો પ્રયાસ કરશે તો અમે છાતી ઠોકીને જવાબ આપીશું. ઈટને જવાબ પથ્થરથી આપીશું. અમે પાટીદાર સમાજના ધારાસભ્ય ગણતા જ નથી. તો પાસના કન્વીનર હાર્દિક પટેલ જેતપુરની સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો અસામાજિક તત્વો પર ઢોળીને ભાજપ પર આક્ષેપ કરે છે. ભાજપના ગુંડાઓ ઘટનામાં સામેલ હોવાનું હાર્દિક કહે છે તો વિઠ્ઠલ રાદડિયા અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે. આ તમામ લોકો આખા જેતપુર તાલુકાના ગામડે ગામડેથી લોકો આવ્યા છે, ફક્ત ને ફક્ત પાટીદાર એકતાને દર્શાવવા માટે આવ્યા છે. 2-5 લોકો વિરોધ કરશે એનો કોઈ ચિંતાનો વિષય નથી, પણ પાટીદાર સમાજ એક થયો છે. પાટીદાર સમાજના યુવાનો ઉપર પથ્થરમારો કરવો ભાજપે એની ક્ષતિ તૈયાર કરી છે કે ગુંડાગર્દી અને તાનાશાહીથી જેટલા પણ પાટીદારોને આમાંથી તોડાય એટલા તોડવાના. પાટીદાર સમાજે વિરોધ નથી કર્યો, ફક્ત ને ફક્ત ભાજપના ગુંડાએ કર્યો છે. દેખો, હિસાબ માંગવો હોય તો બંધ વાળને બંગાય, અને હિસાબ એ લોકો માગી શકે જેને આપ્યા હોય. અહીંયા તમે કોઈ બેનું ઇન્ટરવ્યુ લઈ શકશો, એને પૂછો કે તમે હાર્દિકને 100 રૂપિયા આપે છે, એમ કહેશે કે ના નથી આપ્યા. પણ પાટીદાર સમાજ એક જ વાત માને છે કે એકતા રાખવાની છે. એવા 2-5 જણા કરે, કોઈ ચિંતાનો વિષય નથી. જેતપુરની ઘટના પરથી એટલું તો ચોક્કસ છે કે એક સમય હાર્દિકને સત્કારવા ઉભો રહેતો પાટીદાર સમાજ સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલની ગાડી પર પથ્થરમારો કરવા ઉતરી આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ. જેતપુરમાં હાર્દિક પટેલની કાર પર થયેલા હુમલા બાદ પાસના કાર્યકરો અને જેતપુરના સ્થાનિકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને જે બાદ ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નિવેદનો અને કાર્યક્રમ કરવા અને સમાજમાંથી યુવાનોમાંથી જ કોઈ રિએક્શન આવે અને એને ભારતીય જનતા પાર્ટીની સામે જૂઠા આક્ષેપ કરવા યોગ્ય નથી. દરેકે ભાષામાં સંયમ રાખવો જોઈએ અને દરેકે ભાષાના સંયમની સાથે કાર્યક્રમો આપવા જોઈએ અને સમગ્ર ગુજરાતમાં શાંતિનું વાતાવરણ રહે એ પ્રકારે પોતપોતાની ભૂમિકા નિભાવવી જોઈએ, નહીં કે ઉશ્કેરણીજનક નિવેદનો અને કાર્યક્રમો આપીને કોઈ પણ વખતે ભાજપ સામે જ આક્ષેપ કરવા એ યોગ્ય નથી. નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50% બદલે 70% સબસિડી આપવામાં આવશે. ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે, ત્યારે આ બજેટમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અનેક જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે નજર કરીએ આ બજેટમાં ખેડૂતો માટે શું ખાસ છે. તો ખેડૂતોને 50% ને બદલે 70% સબસિડી, રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ, ટ્રેક્ટરની ખરીદી માટે 2400ની સહાય, 14 લાખ ખેડૂતોને મળશે 1% દરે લોન, ખેડૂતોને વીજ દરમાં રાહત આપવા 4011 કરોડ, ખેતર ફરતે વાડ બનાવવા 200 કરોડ, ડ્રીપ ઇરિગેશન સહાય વધારી 70%, નવી ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે 82 કરોડ, નવા ખેતી વીજ જોડાણ માટે 2000 કરોડની જોગવાઈ, 1.25 લાખના નવા કૃષિ વીજ જોડાણ અપાશે. બાગાયતને પ્રોત્સાહન માટે વાવણી સામગ્રી સહાય 90% કરાઈ, ખેડૂતોની કૃષિ લોન પર વ્યાજ સહાય માટે 500 કરોડની ફાળવણી, ખેડૂતોને ડેબિટ કાર્ડ અને રૂપે કાર્ડ માટે 80 કરોડની જોગવાઈ, PMKVY યોજના અંતર્ગત ખેડૂતોને વીમા કવચ માટે પાક વીમા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ 365 કરોડની જોગવાઈ, પશુ આરોગ્ય સંભાળ માટે 120 કરોડની જોગવાઈ, કરુણા એનિમલ ઇમરજન્સી કેર માટે 8 એમ્બ્યુલન્સ, તમામ સરકારી પશુ દવાખાનાઓને નિઃશુલ્ક દવાઓ, 115 મોબાઈલ હેલ્થ કેર યુનિટ, કચ્છ સૌરાષ્ટ્રમાં પશુ આરોગ્ય માટે એનિમલ એમ્બ્યુલન્સ ક્રિટિકલ કેર યુનિટ, પોરબંદર જિલ્લામાં હાઈટેક પશુ રેફરલ હોસ્પિટલ બનાવાશે, 73 નવા પશુ દવાખાનાઓનું બાંધકામ કરાશે, 19 પશુ દવાખાનાઓનું નવીનીકરણ, 4500 પશુ આરોગ્ય શિબિરો યોજાશે. તો આ તરફ રાજ્ય સરકારના આ બજેટમાં વિદ્યાર્થીઓ માટે પણ અનેક સારી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એક નજર કરીએ આ બજેટમાં વિદ્યાર્થીઓ માટે શું ખાસ છે. તો મેડિકલની વિદ્યાર્થીનીઓની 100% ફી સરકાર આપશે. ગ્રાન્ટેબલ સ્કૂલોમાં 7 થી 12ના વર્ગની 7,44,000 વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે. 3.5 વિદ્યાર્થીઓને 1000ના ટોકન ભાવે ટેબ્લેટ અપાશે.
ટોકનની ટેબ્લેટ માટે 200 કરોડની ફાળવણી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 600 કરોડની જોગવાઈ, આઈટીઆઈના 2 લાખ તાલીમાર્થીઓને 866 કરોડની જોગવાઈ, 9 આઈટીઆઈના બાંધકામ અને હાલની આઈટીઆઈમાં સુધારો કરવા 33 કરોડની જોગવાઈ, પીપીપી અંતર્ગત 8 આઈટીઆઈને અપગ્રેડ કરાશે, શિક્ષણના તમામ સ્તરની ગુણવત્તા સુધારવા 440 કરોડની જોગવાઈ, પ્રાઇમરી સ્કૂલના 6.60 લાખ વિદ્યાર્થીઓને બુક ગણવેશ સહાય, વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ગણવેશ પુસ્તકો અપાશે, જેમાં વિદ્યાર્થી દીઠ 13,000 ખર્ચ, મધ્યાહન ભોજન માટે 1,068 કરોડ, 4,000 વિદ્યાર્થીને બેટરી સંચાલિત ટુ વ્હીલર્સ માટે સહાય અપાશે, ગુજરાતમાંથી સિવિલ સર્વિસ પાસ કરનાર તમામને સ્ટાઇપેન્ડ અપાશે, 1,000 શાળાઓને જિમ્નેશિયમ, હાલોલને સરકારી પોલિટેકનિક કોલેજ મળશે, દાહોદ અને પંચમહાલ ખાતે મેડિકલ કોલેજ સ્થપાશે, અંતરિયાળ વિસ્તારમાં 30 સ્કૂલો શરૂ કરાશે, 100 ભરતી મેળાનું આયોજન કરાશે, પોલીસ દળમાં ભરતી માટે 1500 વિદ્યાર્થીઓને 45 દિવસની નિવાસી તાલીમ અપાશે, શિક્ષણ પાછળ 1,188 કરોડનો વધુ ખર્ચ કરાશે. આમ જોવા જઈએ તો વર્ષ 2017-18ના આ બજેટમાં સરકાર દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે આ જાહેરાતોથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થાય છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતી ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓની તમામ ફી માફ કરવાની જાહેરાત કરી છે. સાથે સહાયક અનુદાન મેળવતી 5,374 શાળાઓમાં ધોરણ 9 થી 12ની 7,44,152 વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એડ શાળાઓની સીધી ફીની પરત ચૂકવણી કરવામાં આવશે. બીજી તરફ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 1,46,000 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે, જેની ફી સરકાર ભરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ બેગ આપવામાં આવશે, જેનો કુલ ખર્ચ રાજ્ય સરકારને વિદ્યાર્થી દીઠ 13,000 થાય છે. ધોરણ 9 થી 12ની 7,44,152 વિદ્યાર્થીઓને દીકરીઓને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે અને એક સ્કૂલની જે ફી થતી હશે એ ફી રાજ્ય સરકાર તરફથી એ સંસ્થાઓને આપવામાં આવશે. એટલે હવે રાજ્યની 7,44,152 દીકરીઓ જે ગ્રાન્ટેબલ સ્કૂલોમાં ભણે છે, જ્યાં વધતી ઓછી ફી છે, એ ફી પણ હવે રાજ્ય સરકાર ભરશે. પ્રાથમિક શિક્ષણને માટે આપણે વધુ રસપ્રદ બનાવવા, અભિરુચિ કેળવવા માટે 25,000 પ્રજ્ઞા શાળાઓમાં ધોરણ 1 થી 4ના 22 લાખ વિદ્યાર્થીઓ માટે અધ્યાપનના સાધનો પણ આપણે પૂરા પાડવાનું આયોજન કર્યું છે. નાણાકીય સહાય કરશે. આપણી ઈચ્છા છે કે ગુજરાતનો એક વિદ્યાર્થી એ શિસ્તબદ્ધ, દેશભક્ત અને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરે અને ગુજરાત જે સેનામાં, લશ્કરમાં જે ગુજરાતીઓની કહેવાતી ભરતી ઓછી થાય છે, એની સામે ગુજરાતી યુવાનો શારીરિક રીતે, માનસિક રીતે, જ્ઞાનની રીતે, તાલીમની રીતે વધુ સશક્ત બને અને લશ્કરમાં વધુ જોડાય, દેશભક્તિ વધુ એમની સેવામાં મૂકે, એ માટે પીપીપી ધોરણે પણ આપણે સૈનિક શાળાઓ બનાવીશું. સરકાર દ્વારા આજે ગુજરાતનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ યોજનાઓ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. ઉપરાંત લોકોની જરૂરિયાતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એવી કઈ કઈ બાબતો છે જેના પર એક નજર કરીએ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં એસટીને લઈને ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સિનિયર સિટીઝન માટે શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજના હેઠળ વડીલોને જાત્રા માટે એસટીનું ભાડું અડધું થશે. એટલે કે હવેથી આ બજેટ અમલમાં આવ્યા પછી તમામ સિનિયર સિટીઝન એસટીનું અડધું ભાડું આપશે, જેને લઈને 4 કરોડ ફાળવવામાં આવ્યા. ઉપરાંત સરહદ પ્રવાસન માટે, સીમા દર્શન માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પ્રવાસન નીતિને પ્રોત્સાહન આપવા માટે 35 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સ્માર્ટ ટુરિઝમનો પણ ખાસ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સ્માર્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન માટે 20 કરોડ, જેમાં સાપુતારા, દેવમોગરા, ડાકોર, અંબાજી, દ્વારકા, પાલીતાણા, સોમનાથ જેવી જગ્યાઓ પર દિવ્યાંગ પ્રવાસીઓ માટે બેટરીથી સંચાલિત વાહનો રાખવામાં આવ્યા. ઉપરાંત આ તમામ સ્થળોના વિકાસ માટે 40 કરોડ ફાળવવામાં આવ્યા છે અને સંતનગરી માટે 22 કરોડ ફાળવવામાં આવ્યા. ઇન્ટિગ્રેટેડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 292 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગતિશીલ ગુજરાતમાં એસટીની અધોગતિ થતા 5 વર્ષમાં 2.20 લાખ મુસાફરો ઘટ્યા છે. તેની વાસ્તવિકતા પર નજર કરીએ તો વર્ષ 2011-12માં મુસાફરોની સંખ્યા 23,39,000 હતી, જે 2014-15માં ઘટીને 21,19,000 થઈ છે. મહત્વનું છે કે બીજી તરફ એસટી ડિપાર્ટમેન્ટ પણ ખોટમાં ચાલી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે સરકાર દ્વારા જે અડધા ભાડાની જાહેરાત કરવામાં આવી છે તેનાથી કેટલી ખોટ જશે, તેનો અણસાર હાલ સરકાર દ્વારા લગાવવામાં નથી આવ્યો. વધતા પેટ્રોલના ભાવ, કર્મચારીના પગાર જેવા અનેક કારણોને લઈને એસટી વિભાગ ખોટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રકારના નિર્ણયથી સરકારની તિજોરી પર પણ ચોક્કસથી અસર પડશે. આ તો થઈ સરકારની વાત. જો સામાન્ય જનતાની નજરથી જોવામાં આવે તો જનતા માટે આ સારા સમાચાર છે કે સિનિયર સિટીઝન હવેથી એસટીનું અડધું ભાડું ચૂકવશે, જેનાથી તેમને સરકાર તરફથી એક પ્રકારની નાણાકીય રાહત ચોક્કસથી કહી શકાય. પરંતુ સરકારની આવકમાં જે ઘટાડો થશે તે સવાલ મુદ્દાનો રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતીઓ જે બજેટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2017-18 માટેનું બજેટ નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું. આ વખતના બજેટમાં શું રહ્યું ખાસ તે માટે જુઓ આપણું બજેટ. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2017-18 માટેનું બજેટ રજૂ કર્યું છે. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલા અંદાજપત્રનું કદ 1,76,179 કરોડ છે. ત્યારે આ વખતના બજેટમાં શું છે ખાસ, આવો એક નજર કરીએ. નાણામંત્રીએ હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે જ ચર્મ ઉદ્યોગના કામદારોને કૌશલ્યવર્ધન તાલીમ, ઓળખપત્રો, સુરક્ષિત બજાર માટે 50 લાખ તથા ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના, એરોસ્પેસ નીતિ, પ્લાસ્ટિક ઉદ્યોગ માટે 200 કરોડની જોગવાઈ કરી છે. તો ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત પ્રોત્સાહન આપવા માટે 570 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. તો બીજી તરફ રોડ રસ્તા પર તેમને ભાર મૂકતા જણાવ્યું હતું કે અમદાવાદ વડોદરા રાજકોટ માર્ગને 6 લેનમાં ફેરવાશે, જે માટે 50 કરોડ ફાળવવામાં આવશે તથા નવનિર્મિત જિલ્લાઓમાં સેવા સદન બાંધવા 82 કરોડ ફાળવવામાં આવશે. બંદરો અને વાહન વ્યવહાર માટે 1,400 કરોડની જોગવાઈ તેમણે આ બજેટમાં કરી છે. તો અલંગ શિપમેકિંગ યાર્ડના કામદારો માટે તાલીમ અને કલ્યાણ માટે 30 કરોડની ફાળવણી કરી છે. તો ઘોઘા દહેજ ફેરી પ્રોજેક્ટ માટે 24 કરોડની ફાળવણી તેમણે આ વખતના બજેટમાં કરી છે. તો જળ સંચયને ધ્યાનમાં રાખીને તેમણે 11,000 હેક્ટર જમીનના લાભ માટે 239 કરોડની ફાળવણી કરી છે. સરદાર સરોવર વિરાટ પરિયોજના માટે 5100 કરોડની ફાળવણી કરી છે. તો વલભીપુર ગઢ સીઝન અને કચ્છ કેનાલના પેટા નહેર વિતરણ માટે 791 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે જ કચ્છ જિલ્લાના ટપર ડેમમાં પાણી ભરવા માટે 160 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાઓની નર્મદા નહેરોની મરામત માટે 240 કરોડ ફાળવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલીએ છીએ. આજે વાત કરીશું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની. આમ તો છેલ્લી 4 ટર્મથી ધરમપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું શાસન રહ્યું છે. ત્યારે જોઈએ વર્ષ 2012થી ધરમપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાર્યરત એમએલએ ઈશ્વરભાઈ પટેલની કામગીરીના લેખાજોખા. નામ ઈશ્વરભાઈ ઘેડાભાઈ પટેલ. પક્ષ કોંગ્રેસ. વિધાનસભા મત વિસ્તાર 178 ધરમપુર વલસાડ. વ્યવસાય ખેડૂત રાજકારણ. ઉંમર 56 વર્ષ. અભ્યાસ
ધોરણ 10 પાસ. દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો સહિત અંતરિયાળ આદિવાસી વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ત્યારે જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલને 82,319 મત મળ્યા, તો ભાજપના મહિલા ઉમેદવાર સુમિત્રાબેન ચૌધરીને 67,021 મત મળ્યા. આમ ભાજપને માત આપીને ઈશ્વરભાઈએ કોંગ્રેસની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ઈશ્વરભાઈ પટેલે ₹6,97,805ની મિલકત જાહેર કરી હતી. રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેના મોટાભાગના તાલુકા આજે પણ પર્યાપ્ત અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ખાસ કરીને ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામો આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય તરીકે ઈશ્વરભાઈ પટેલે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આપેલા વચનોની વાત કરીએ તો તેમણે પોતાના વચનોમાં અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તા બનાવવા, પાણીની સમસ્યા હલ કરવી, મહારાષ્ટ્ર પેટર્નના તળાવો બનાવવા, નદીઓ પર મોટા બ્રિજ બનાવવા, રોજગારી માટે નાની જીઆઈડીસી બનાવી, શિક્ષણ સ્તર સુધારવું, વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી શાળાઓનું નિર્માણ કરવું જેવા વચનો આપીને જનતાને પોતાની તરફ આકર્ષે. ત્યારે પોતાના વચનો પર શું કહેવું છે ખુદ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલનું તે હવે સાંભળીએ. જે કામો કરવાના હતા એ વિસ્તારના કામો ધીમે ધીમે દર વર્ષે મારું ફંડ અને એની સાથે એસઆરનું ફંડ, તાલુકા પંચાયતના 15% વિવેકાધીન ફંડ અને એટીવીટીનું ફંડ, ટ્રાઇબલનું ફંડ, એ બધા જ ફંડોને ઉપયોગ કરીને અમે જે રસ્તાના, પાણીના કે નાળાના કે સ્કૂલોમાં એ બધા જ કામો અમે કરવાની કોશિશ કરી અને ખૂબ સારી રીતે, સુંદર રીતે કામો અમે કર્યા છે. ધરમપુર એક ડુંગરાળ અને અંતરિયાળ તાલુકો છે અને જિલ્લાની મોટા ભાગની વસ્તી આદિવાસી છે. અહીંયા ધીરે ધીરે વિકાસના કામો આગળ વધી રહ્યા છે અને પાયાની સુવિધાઓ સુધારવામાં આવી છે તેવો દાવો ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે કર્યો. ત્યારે તેમના પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તેમના વિકાસ કાર્યો વિશે તે હવે સાંભળીએ. હજુ પણ પાણીના પ્રશ્નો એમ જ છે. વર્ષોથી જે સમસ્યા હતી તેમના શાસન કાળ દરમિયાન જે પાણીની સમસ્યા દૂર થવી જોઈએ પણ એ કરી શક્યા નથી. હજુ રસ્તાને પ્રાયોરિટી આપવી જોઈએ. તે ઘણી જંગલોના ઊંડાણના વિસ્તારમાં પણ હજુ પણ આદિવાસી લોકો એવી જ હાલાકી ભોગવી રહ્યા છે. તો ધરમપુરના ધારાસભ્ય પદે ઈશ્વરભાઈ પટેલને 4 વર્ષ પૂર્ણ થયા છે અને 5મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય પદે તેમને અત્યાર સુધીમાં મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવણી જે 1 લાખથી કામ માટે ખર્ચી. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 87 કામ માટે 98.93 લાખ વાપર્યા. વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી 29 કામ માટે 88.63 લાખ ખર્ચ કર્યા. જ્યારે વર્ષ 2016-17માં પણ 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જે 34 કામમાં 80.30 લાખ ખર્ચ કરી હોવાનું જણાવ્યું. ત્યારે તેમના વિકાસના કાર્યો પર ધરમપુરની જનતાનું શું કહેવું છે આવો તે પણ સાંભળીએ. અમે એવું ઈચ્છીએ સરકાર પાસેથી કે આ ધારાસભ્ય પાસેથી કે આટલો આ વિસ્તારમાં 100-125 ઇંચ વરસાદ પડે છે છતાં પણ હજુ ખેડૂતો આ પાણીની સમસ્યા ખેડૂતોની બહુ મોટી છે. અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ છે અને એમની સરેરાશ કઈ કહી ન શકાય એવી છે, કારણ કે 5 વર્ષથી અમે એને જોયા નથી. રોજગારીની સમસ્યા છે. ધારાસભ્ય તરીકે પોતે જીઆઈડીસી લાવવાની વાત તો કરે છે, પણ નાના નાના એકમોને ઊભા કરી અને રોજગારી આપવાની જે નાની નાની વાતો છે એમાં ક્યાંક ઈશ્વરભાઈ નિષ્ફળ પણ ગયા છે. બીજી સૌથી મોટી સમસ્યા છે રસ્તાઓની. ગામડાના આંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ જે હોવા જોઈએ એમના 2 ટર્મ દરમિયાન પણ આજે એક પણ રસ્તો સંતોષજનક બન્યો નથી. એક
સાથે પતે ઈશ્વરભાઈ પટેલ પોતાના મત વિસ્તાર ધરમપુરમાં તમામ ગ્રાન્ટ વાપરીને વિકાસ કાર્યો કર્યા હોવાની મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ વિકાસના કોઈ ફળ ચાખવા મળ્યા નહીં હોવાનું પ્રજાજનો માની રહ્યા છે અને તેમની કામગીરીને 10 માંથી 6 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન આંકે છે। એક તો આદિવાસી વિસ્તાર અને બીજી તરફ શિક્ષણ સ્તર ઓછું, તેથી ભોળી જનતાને સમય આવે ત્યારે લલચાવી ફોસલાવીને પોતાની ફરજ કરવાની ધારણા જો ઈશ્વરભાઈએ સેવી હશે તો તેમનું આ ગણિત ખોટું પડી શકે છે, કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનતા તેમના કાર્યો અને પૂર્ણ કરેલા વચનોના આધારે તેમનું મૂલ્યાંકન આંકશે। વલસાડથી માનવ ઠાકોર સાથે અમદાવાદથી રાજ પરમાર, વીટીવી।